નમસ્કાર વિદ્યાર્થીની બહેનો, શુભ પ્રભાત। આપણે તમારા વ્યાકરણ અને લેખનની અંદર પણ એક એક પ્રકરણને આગળ કરતા જઈએ એટલે પદ્ધતિસર તમારો આખો કોર્સ આગળ વધે। આજે આપણે તમારા આ તાસની અંદર વ્યાકરણમાં એક બહુ મહત્વનો પોઈન્ટ કર્તરી કર્મણી રચના અને ભાવે અને પ્રેરક રચનાનું પછીના આપણે તાસમાં જોશું। અત્યારે આપણે કર્તરી રચના અને કર્મણી રચના એ વાતને આપણે બરાબર સમજવાની છે। ઘણીવાર તમને એવો પ્રશ્ન એક ગુણમાં પૂછાતો હોય કે કર્તરી રચનાનું વાક્ય આપ્યું હોય અને કર્મણી રચનામાં લઈ જવાનું થાય, અથવા તો કર્મણી રચનાનું વાક્ય આપ્યું હોય અને કર્તરી રચનામાં લઈ જવાનું થાય। પણ સૌપ્રથમ તો કર્તરી વાક્ય રચના કોને કહેવાય, એટલે એ વસ્તુને બરાબર આપણે સમજીએ, એના કન્સેપ્ટને બરાબર જો સમજી લીધા હોય તો ગમે ત્યારે આપણે એનો સાચો જવાબ લખી શકીએ। તમે અહીંયા સમજો, કર્તરી એની અંદર કર્તાની જ પ્રધાનતા હોય છે, યાદ રાખજો, ખાસ સમજી લ્યો। તમારી રફ બુક ખુલ્લી રાખો, એમાં કાંઈ જરૂર લાગે એ મુદ્દાને પણ તમે નોટ કરતા જાઓ અને વ્યવસ્થિત સમજવાની કોશિશ કરો। તમારા ટેક્સ્ટ બુકમાં પણ આ પ્રકરણ આપેલું છે અને સાથે સાથે જે અહીંયા તમારી સામે મૂકું છું આ વાત એ બરાબર તમે સમજો। આપણે બરાબર નિરાતે સમજીએ છીએ। કર્તરી રચનાની અંદર પહેલી વાત કે એમાં કર્તાની પ્રધાનતા હોય, એટલે દાખલા તરીકે આરતી ગીત ગાય છે તો આરતી એ કર્તા છે, બરાબર। પછી એટલે જે ક્રિયા થાય છે એની ગીત ગાવાની ક્રિયા છે તો એને કર્તાને અનુલક્ષીને થતી હોય છે, યાદ રાખજો, કર્તાને અનુલક્ષીને ક્રિયા થાય છે। ક્રિયાપદ જે છે એ કર્તાને અનુલક્ષીને હોય છે। આ વસ્તુ તમારા મગજમાં ઉતરવી જોઈએ કે જે ક્રિયાપદ છે એ કર્તાને અનુલક્ષીની હોય છે અને કર્તાની એમાં પ્રધાનતા હોય, કર્તા મુખ્ય હોય છે, એમાં કર્મ ગુણ બની જાય છે। એટલે અહીંયા એક પોઈન્ટ તમારી સામે ઈ આવે છે કે કર્તા મુખ્ય છે અને પછી એ કર્તાના લિંગ વચન પ્રમાણે ક્રિયાપદ બદલાતું હોય છે, એ આપણે સમજી શકીએ। હવે પહેલા સમજો, કર્તરી વાક્યમાં કર્તાની પ્રધાનતા હોય, સમજાણો? કર્તરી વાક્યમાં કર્તા મુખ્ય છે, એક વાત। હવે એક તમને એમ થાય કે ભાઈ કર્તરી વાક્ય રચના છે, કઈ રીતે ઓળખવી? તો તમને જે વાક્ય આપવામાં આવે છે એ વાક્યમાં તમે કોણ પ્રશ્ન કરશો? મેં તમારી સામે, તમે નોટ કરો કે આરતી ગીત ગાય છે, તો હવે એમાં તરત આપણે પ્રશ્ન કરો કે ભાઈ કોણ ગીત ગાય છે? તો તરત જવાબ મળે છે આરતી। તો એમાં કોણ પ્રશ્ન તમે કરશો? જે વાક્ય આવે એમાં કોણ પ્રશ્નથી જો જવાબ મળે એવો પ્રશ્ન કરવાથી કર્તા આપણને મળે છે। આરતી ગીત ગાય છે એ કર્તરી રચના છે, હવે એમાં તમે કોણ ગીત ગાય છે એવો પ્રશ્ન કરો છો તો તરત તમને જવાબ મળે છે કે આરતી છે એ વાક્યમાં કર્તા છે। એક સામાન્ય માન્યતા આપણી એવી છે કે ક્રિયા કરે એ કર્તા, આરતી અહીંયા ક્રિયા કરે છે તો એ કર્તા। હવે એક બીજું વાક્ય તમે જો, કાલે રજા છે, અહીં ક્રિયા નથી પણ પરિસ્થિતિનું નિરૂપણ છે, રજા છે કે નથી, ટેબલ ઉપર પુસ્તકો પડ્યા છે કે નથી, એટલે એક ખાલી પરિસ્થિતિનું નિરૂપણ છે, એને કઈ કર્તરી વાક્ય કહેવાય નહીં। એટલે અહીં કોઈ કર્તા નથી, એ પણ યાદ રાખજો। હવે એક બીજો મહત્વનો પ્રશ્ન કે કર્તા નક્કી કરવાના લક્ષણો શું? તમે કઈ રીતે કર્તા નક્કી કરી શકો? તો કે એ ચેતન પદાર્થ હોય। કર્તા નક્કી કરવાના લક્ષણોમાં આ વસ્તુ બરાબર સમજી લો એટલે તમને આખો કન્સેપ્ટ મગજમાં ઉતરી જશે કે એ ચેતન પદાર્થ હોય। કર્તા છે એ ચેતન પદાર્થ હોય, જીવંત, જેનામાં ચેતના છે। ક્રિયા પર જેમનું નિયંત્રણ હોય, જે ક્રિયા થાય છે એના ઉપર એનું નિયંત્રણ છે। આરતી ગીત ગાય છે તો એના ઉપર એનું નિયંત્રણ છે, ગીત ગાવું કે ન ગાવું, ઝડપથી ગાવું, નિરાંતે ગાવું, એના ઉપર જે ક્રિયા થાય છે એના ઉપર નિયંત્રણ છે। જેની ઈચ્છા કે હેતુથી ક્રિયા અસ્તિત્વમાં આવે, આરતીની ઈચ્છા છે, એનો હેતુ છે ગીત ગાવાનો, તો એ ક્રિયા અસ્તિત્વમાં આવે અને એને એમ થાય કે મારે નથી ગાવું તો ન ગાય। એટલે સમજાય છે કર્તાના લક્ષણો, કર્તા નક્કી કરવાના લક્ષણો એ ચેતન પદાર્થ હોય, જે ક્રિયા થાય છે એના ઉપર એનું નિયંત્રણ હોય છે, જેની ઈચ્છા કે હેતુથી ક્રિયા અસ્તિત્વમાં આવે છે। દાખલા તરીકે ગાય ચરે છે
તો ગાયની ઈચ્છા છે, એને ભૂખ લાગી છે ને ચરે છે, એના જે ક્રિયા ચરવાની થાય છે એના ઉપર એનું નિયંત્રણ છે, એ ચેતન પદાર્થ છે, તરત સમજાય છે. એટલે ગાય છે એ ત્યાં કરતા થઈ ગઈ છે. એટલે અહીંયા સમજી લેજો, જેની ઈચ્છા કે હેતુથી ક્રિયા અસ્તિત્વમાં આવે, એની ઈચ્છા છે કે મારે ચરવું છે અને એ થાય છે એટલે પછી એ ન ચરવું હોય તો ન ચરે. એટલે અહીંયા ક્રિયા માટે જેની જવાબદારી હોય અને જે ક્રિયા થાય છે એ માટે એની જવાબદારી હોય. બરાબર ખ્યાલ રાખજો. કર્તા નક્કી કરવાના લક્ષણો બરાબર સમજી લ્યો. ચેતન પદાર્થ હોય, જે ક્રિયા થાય છે એના ઉપર નિયંત્રણ હોય, ઈચ્છા કે હેતુથી ક્રિયા અસ્તિત્વમાં આવે અને ક્રિયા માટે નીચેની જવાબદારી હોય. હવે આ માટે તમારે બહુ મહત્વનો એક પોઈન્ટ સમજવાનો છે. પહેલા આપણે આ ત્રણ મુદ્દાને સમજીએ: સ્થિતિ, પ્રક્રિયા અને ક્રિયા. આ તમે આમ તો 9મા ધોરણમાં પણ આ સમજ્યા હોય. હવે તમે સ્થિતિ, માળામાં કાગડીના બચ્ચા છે, ટેબલ પર પુસ્તક પડ્યું છે, પુસ્તક ઉપર કવર ચડાવેલું છે. સમજો બરાબર. આ સ્થિતિ છે. કાગડીના બચ્ચા છે કે નથી, ટેબલ ઉપર પુસ્તક પડ્યું છે કે નથી, પુસ્તક ઉપર કવર ચડાવેલું છે કે નથી, આ માત્ર સ્થિતિ કહેવાય. છે કે નથી એટલો જ માત્ર ઉલ્લેખ છે. બરાબર સમજો, સ્થિતિ કોને કહેવાય? બરાબર, આમાં છે કે નથી, માત્ર પરિસ્થિતિ, જે સ્થિતિનો જ ઉલ્લેખ કર્યો છે. હવે પ્રક્રિયા. નદીમાં પૂર આવ્યું, સૂરજ ઉગે છે, રાત્રે અહીં રાતરાણી મગમગી ઉઠશે. તો અહીંયા નદીમાં પૂર આવ્યું એ પ્રક્રિયા છે. એમાં એ પ્રક્રિયા છે, એમાં કર્તાનું એમાં નિયંત્રણ નથી. નદીમાં પૂર આવે એ કુદરતી પ્રક્રિયા છે. વરસાદ પડે અને પૂર આવવા માંડે તો એમાં એને આપણે એ પ્રક્રિયા છે, એ કુદરતી પ્રક્રિયા છે. અને સૂરજ ઉગે છે તો એની કુદરતી જે પ્રક્રિયા છે, એને આપણે અટકાવી નથી શકતા કે એ કુદરતી ક્રમ પ્રમાણે બધું થાય જ છે. એટલે એ પ્રક્રિયા છે, યાદ રાખજો. એટલે અહીંયા તમે જોજો, સ્થિતિ કોને કહેવાય, પ્રક્રિયા કોને કહેવાય અને ક્રિયા. ક્રિયાની આપણે વાત કરીએ તો છોકરો પાણીમાં કૂદ્યો, પક્ષીઓ ચણે છે, ગાય પાણી પીએ છે, મયુર નિબંધ લખે છે. આ જે ક્રિયાઓ છે એ ક્રિયાઓમાં બધામાં કર્તા છે. બરાબર, એના જાતિ, વચન, લિંગ પ્રમાણે એના ક્રિયાપદમાં ફેરફાર થાય છે અને એની અંદર એ જે ક્રિયા થાય એ ક્રિયામાં એમાં કર્તાનો ઈરાદો છે, એનું ક્રિયાપદ જે છે એ કર્તાને અનુલક્ષીને છે. એટલે એમાં એ જે કર્તા છે એ મુખ્ય છે. અહીંયા દાખલા તરીકે છોકરો પાણીમાં કૂદ્યો તો એનો કૂદવાનો ઈરાદો છે, એ એનું એમાં કંટ્રોલ કરી શકે છે, એને તરતા આવડે છે, તો એ ક્રિયા છે, એ પ્રક્રિયા નથી. પક્ષીઓ ચણે છે, પક્ષીઓની ઈચ્છા થઈ કે મારે ચણવું છે અને ઘણીક વાર ચણીને પછી એમ થાય કે નીકળી જવું છે તો નીકળી જાય છે. એમાં જે ક્રિયા ચણવાની થાય એમાં એનો અંકુશ છે અને ચેતન છે અને એની ક્રિયા માટેની જવાબદારી છે. એ જ રીતે ગાયની પણ આપણે વાત કરી, ચરવાની હોય કે પાણી પીવાની હોય તો એના ઉપર એનો અંકુશ છે. અને મયુર નિબંધ લખે, મયુરની ઈચ્છા થઈ કે ભાઈ સરે કીધું છે ને આપણે નિબંધ લખવાનો છે કે વ્યાકરણના પોઈન્ટને લખવાનો છે તો એ લખશે. અને પછી એમ થાય કે આજે અત્યારે મને નથી લખવું, 2 કલાક પછી લખવું, તો એ એમ કરશે. એટલે એ જે ક્રિયા થાય છે એમાં કર્તાનો અંકુશ છે, એમાં એનું નિયંત્રણ છે અને આ બધી કુદરતી પ્રક્રિયા થાય છે. એમાં કોઈનો ઈરાદો કે એવું કંઈ છે નહીં. એટલે અહીંયા આવવું, જવું, લખવું, વાંચવું વગેરે ક્રિયાઓ પર કોઈકનું નિયંત્રણ છે, કોઈકની જવાબદારી છે અને એ ટૂંકમાં કર્તરી વાક્ય. અને એક વસ્તુ યાદ રાખજો કે સ્થિતિ કે પ્રક્રિયા દર્શાવતા કર્મણી કે ભાવેમાં રૂપાંતર ન પામી શકે. આવા જો સ્થિતિવાળા વાક્યો હોય કે પ્રક્રિયા દર્શાવતા વાક્યો હોય તો એ કર્મણી કે ભાવેમાં રૂપાંતર ન પામી શકે. એ કોઈ પણ ખાસ તમે આ નોંધી લેજો. સ્થિતિ કે પ્રક્રિયાવાળા વાક્યો જે છે એ કર્મણીમાં કે ભાવેમાં રૂપાંતર પામી શકતા નથી. એટલે આમ હવે સરળ વાત આવી કે તમને પ્રશ્ન પૂછ્યો કે ભાઈ કર્તરી વાક્ય છે, આરતી ગીત ગાય છે એટલું જ છે, તો હવે એક કર્તરી વાક્યને તમારે કર્મણી વાક્યમાં રૂપાંતર કરવાનું પૂછે. બરાબર, તો આરતી છે, ગીત ગવાય છે, એટલે કર્તાને થી, થકી, વડે, દ્વારા જેવા અનુગ પ્રત્યય લગાડવામાં આવે છે.
અને એ અનુક પ્રત્યે લગાડી દો ને એ પ્રમાણે ક્રિયાપદ બની જાય એટલે એ વાક્ય થઈ ગયું કર્મણી. એટલે આટલો જો કન્સેપ્ટ તમને મગજમાં ઉતરી જાય તો અહીંયા પછી કર્તા છે ગુણ બની જાય અને કર્મ છે એ મુખ્ય બની જાય છે, પ્રધાન બની જાય છે. અહીંયા કર્તા મુખ્ય છે, અહીંયા કર્મ મુખ્ય છે. એટલે ટૂંકમાં એક આ વસ્તુ સમજાય કે કર્તરી તો ઓટોમેટિકલી તમને કર્મણી સમજાઈ જાય છે. એટલે કર્તાને જે થી, થકે, વડે, દ્વારા, મારફત આ બધા જે અનુગ લાગે છે એ અનુગ તમે કાઢી નાખો એટલે વાક્ય થઈ ગયું કર્તરી. અને જો એ અનુગને તમે જોડી દો કર્તાને તો એ વાક્ય થઈ ગયું કર્મણી. બરાબર. દાદા ઉઠે છે, દાદાથી ઉઠાતું નથી, દાદાથી. બરાબર. એટલે આમ તમે આખી આ વાતને સમજી લો એટલે આખો કન્સેપ્ટ તમારા મગજમાં આવી જાય અને તમારો એક ગુણ પાકો થઈ જાય કર્તરી કર્મણી રચનાનો. અને રૂપાંતરના કેટલાક વાક્યો પણ આપણે ઉદાહરણરૂપ જોઈએ છીએ. આમ તમે અહીંયા કર્તરી વાક્યને બરાબર લગભગ સમજી શક્યા હશે. ગુજરાતી ક્રિયાત્મક વાક્ય રચનામાં મુખ્ય 3 ઘટક છે. મુખ્ય 3 ઘટક છે એ તમે જાણો છો, કર્તા, કર્મ અને ક્રિયાપદ. બરાબર. હવે જ્યાં કર્તાની પ્રધાનતા છે અને ક્રિયાપદ છે એ કર્તાને અનુલક્ષીને કરવામાં આવે છે તે કર્તરી આપણે સમજ્યા. અને જ્યાં કર્મની પ્રધાનતા હોય અને કર્તાનું જ્યાં ગૌણત્વ હોય ત્યાં એ કર્મની રચના. હવે કર્મણીના 2 પ્રત્યય અ, લખ અને લખાશે. બરાબર. લખાયું આ પ્રત્યય અને બીજો છે વા મત્તા વત્તા મા વત્તા આવ. હવે તમે અહીંયા એક ઉદાહરણ મૂક્યું છે કે મહેશે પેન તોડી. બરાબર છે. એ બરાબર સમજો. મહેશે પેન તોડી એ કર્તરી વાક્ય છે. એની ઈચ્છાથી એ પેન તૂટી છે. બરાબર. એ કર્તા છે. કર્તાની એ પ્રધાનતા છે, એનો ઈરાદો છે, એ ચેતન છે, એના લક્ષણો પ્રમાણે બધું એમાં લાગુ પડે છે. અને અહીંયા તમે જો હવે કર્તમણીમાં લીધું છે મહેશથી, થી અનુક લાગી ગયો કર્તાને, મહેશથી પેન તૂટી. અહીંયા કર્તા છે એ ગૌણ બની જાય છે અને કર્મ છે એ મુખ્ય બની જાય છે. તમે જો એનાથી પેન તૂટી એનો જે એ ઈરાદો જે છે એ તમે જો મહેશથી પેન તૂટી એટલે મહેશે અહીંયા પેન તોડી અને મહેશથી પેન તૂટી એનો ઈરાદો નહોતો પણ એ તૂટી ગઈ છે એટલે અહીંયા એનો કર્તૃત્વ છે ગૌણ બની જાય અને કર્મ છે એ મુખ્ય બની જાય છે. એટલે એનો ઈરાદો ન હોવા છતાં એટલે એ બધું આમ આખી વાતને તમે સમજી શકો છો એના લક્ષણો પ્રમાણે. મેં તમને આગળ સમજાવ્યા પ્રમાણે. હવે એ જ રીતે તમે અહીંયા આમ જોઈ શકો છો કે અહીંયા શક્યાર્થ, ઈચ્છાર્થ, ક્ષમતા, ઔચિત્ય આદિ દર્શાવવા માટે કર્તાનું ગૌણત્વ અને કર્મની પ્રધાનતા એ દર્શાવવામાં આવે છે. અને ક્રિયાપદ છે એ કર્મને અનુલક્ષીને કરવામાં આવે અને મોટે ભાગે 3જી, 4થી કે 5મી વિભક્તિમાં 3જી, 4થી કે 5મી વિભક્તિમાં કરતા હોય છે. અહીંયા કેટલાક ઉદાહરણો તમારી સામે મૂક્યા છે. એનાથી આ વાતને વધારે તમે સ્પષ્ટ કરી શકશો અને તમે કર્તરી વાક્ય રચના પણ ઓળખી શકો, કર્મણી વાક્ય રચના પણ ઓળખી શકો, એના લક્ષણો પણ તમારા ખ્યાલમાં મૂક્યા અને એનું રૂપાંતરનો જો પ્રશ્ન આવે તો કઈ રીતે એમાં રૂપાંતર થાય છે એ તમે આમ બહુ સરળ છે. પોલીસે ચોરને પકડ્યો. બરાબર. કર્તરી રચના છે, એમાં કર્તા મુખ્ય છે. બરાબર. અહીંયા કર્તા ગૌણ બની જાય છે. પોલીસથી ચોર પકડાયો. બરાબર. પોલીસથી ચોર પકડાયો. હવે શું ફેરફાર થાય છે તમે જોઈ શકો છો કે બરાબર છે. અને કર્તાના લિંગ વચન પ્રમાણે ક્રિયાપદમાં જે ફેરફાર થાય છે. ભરતે આબેહૂબ એવું જ ચિત્ર દોર્યું. ભરતથી આબેહૂબ એવું જ ચિત્ર દોરાયું. આચાર્યએ વિદ્યાર્થીઓને પ્રવાસ અંગે જણાવ્યું. આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓને પ્રવાસ અંગે જણાવવામાં આવ્યું. મુંબઈની ટ્રેનમાં ભજન મંડળી ધૂમ મચાવે છે. મુંબઈની ટ્રેનમાં ભજન મંડળી ધૂમ મચાવે છે. મુંબઈની ટ્રેનમાં ભજન મંડળી દ્વારા ધૂમ મચાવવામાં આવે છે. એટલે આમ વાક્યને કર્તરી વાક્ય ઓળખવાનું પણ પૂછાય, કર્મણી વાક્ય પણ ઓળખવાનું પૂછાય, તમને કર્તરીમાંથી કર્મણીમાં લઈ જવાનું પૂછાય,
કર્મણીમાંથી કર્તરીમાં લઈ જવાનું પૂછાય, પણ આ જે આખો કન્સેપ્ટ જે છે તમારી સામે મૂક્યો છે એ તમે બરાબર જાણતા હોવા જોઈએ. ટૂંકમાં આવી રીતે આપણે આ વાતને સમજી શકીએ અને હજી વધારે ઉદાહરણો લેવા હોય તો પણ આપણે લઈ શકીએ છીએ. આમ તમે વધારે મેં કેટલાક ઉદાહરણો તમારી સામે મૂક્યા છે એટલે તમને તરત બંનેનો ખ્યાલ આવશે. હવે કર્તરી વાક્યમાં તમે જોતા જાઓ ઉદાહરણો અને સામે કર્મણી વાક્યમાં જોતા જાઓ. ત્યાં શું ફેરફાર થાય છે નોંધો તમારી નોટબુકમાં, બરાબર ઉતારી પણ લ્યો બાકી બુકમાં. મંજુ કાકીએ મારા પર હલ્લો કર્યો, આપણે પાઠમાં આવે છે ને, મંજુ કાકીએ મારા પર હલ્લો કર્યો. મંજુ કાકી થી અહીંયા તમે જોયું અનુપ જોડાણો છે. મારા પર હલ્લો કરાયો. મનીષા તમને ચાહે છે, મનીષા થી તમને ચાહાય છે. હવે તેણે સિગારેટની સંખ્યા ઘટાડી છે, હવે તેનાથી સિગારેટની સંખ્યા ઘટાડાય છે. છત્રીના સ્ટોરમાં જઈ મેં છત્રી માગી, અહીંયા જોજો કરતા છે. છત્રીના સ્ટોરમાં જઈ મારાથી છત્રી મગાય. હું એ દિવસના સ્વપ્ન જોઉં છું, અહીંયા કરતા મારાથી એ દિવસના સ્વપ્ન જોવાય છે. મેં વિદાય લીધી, મારાથી વિદાય લેવાય. મેં ગીત ગાયું, મારાથી ગીત ગવાય છે. શ્રીમદે અંગ્રેજીનો અભ્યાસ શરૂ કરેલો, શ્રીમદથી અંગ્રેજીનો અભ્યાસ શરૂ કરાયેલો. આમ તમે આવી રીતના કર્તરી અને કર્મણી, અહીંયા કર્તાની પ્રધાનતા છે, અહીંયા કર્મની પ્રધાનતા છે, અને જ્યાં કર્તાનું ગુણત્વ આવે ત્યારે સમજી લેવાનું છે કે એ કર્મ પ્રધાન બની જાય છે. અને અહીંયા બહુ એક સીધું સામાન્ય જો તમારે જોવું હોય તો અહીંયા કર્મણીની અંદર તમે જોતા આવો થી થકી વડે દ્વારા અનુપ કર્તાને લાગે છે. અને જો કર્મણી કર્તરીમાં લઈ જવું હોય તો થી થકી વડે અનુપ નીકળી જાય અને એ પ્રમાણે ક્રિયાપદમાં ફેરફાર થાય. અને જો થી થકી વડે કર્તરીમાં કાઢી નાખેલા હોય તો એને ઉમેરવાના થાય કર્મણીમાં લઈ જતા. આ પ્રક્રિયા અને આખી જે આગળ તમને જે કન્સેપ્ટ સમજાવ્યો એ પ્રમાણે ટૂંકમાં કર્તરીમાંથી કર્મણીમાં લઈ જવાનું અથવા તો કર્તરી વાક્ય ઓળખાવાનું, આવું તમને પૂછી શકાતું હોય છે અલગ અલગ રીતે. એટલે આ ખાસ ધ્યાનમાં રાખો, કાયમી માટે ઉપયોગી છે કર્તરી અને કર્મણી રચના. હવે પછીના આપણે ટોપિકની અંદર સાદી, પ્રેરક અને ભાવે રચનાનો અભ્યાસ પણ કરશું. અને ખાસ તમને કહી દઉં છું, આનો 1 માર્ક્સ આપણે પાકું કરી લેવા માટે શું કરવું પડે? આવા બીજા કમસે કમ આમાં વાક્યો બહુ મોટા નથી, 20 વાક્ય તમે કર્તરીના અને 20 વાક્ય કર્મણીના આપણી ટેક્સ્ટ બુકના આધારે બનાવી અને PDF ફાઇલમાં આવતીકાલે બધા એક સાથે મોકલો એટલે તમારો આ 1 માર્ક્સ પાકો થઈ જાય, મજબૂત કામ થાય. એટલે 20 વાક્ય એટલે કોઈ મોટી વાત નથી. એટલે ખાસ આપણી ટેક્સ્ટ બુકમાંથી મળે છે અને શોધો, બનાવો. તમે જાતે પણ બનાવી શકો છો કર્તરી રચના અને કર્મણી રચના. ચેપ્ટરને પણ એકવાર વાંચી જાઓ અને સારી મહેનત કરો. અસ્તુ. જય હિન્દ.